ભાવનગર શહેરની ગાંચીવાડ મસ્જિદમાં આવેલી ખિદમતે ખલ્ક કમિટી દ્વારા છેલ્લા 5 વર્ષથી યોજાઈ રહેલા કાર્યક્રમ મુજબ આ વર્ષે પણ પવિત્ર રમઝાન માસમાં ઉમરા હજમાં મોકલવામાં ડ્રો કરવામાં આવ્યો છે, જેમાં 47 જેટલા નામો આ ડ્રોમાં ખુલ્યા હતા. તમામ ખુશનસીબ હજ યાત્રીઓએ તારીખ 9ને ગુરુવારે શહેરના એવી સ્કૂલ ગ્રાઉન્ડ પાસેથી રવાના કરવાનો અને સામૂહિક દુઆનો કાર્યક્રમ યોજાયો. હજયાત્રીએ જતા હાજીઓનું ફુલહારથી આગેવાનો દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉમરા હજ જવા માટે ઉપરોક્ત સંસ્થા અને સખીદાતાઓ દ્વારા મળેલી લીલહાર રકમમાંથી હજયાત્રીઓને ઉમરા હજ માટે મોકલવામાં આવે છે. ખાસ કરી ભાવનગર શહેરમાં વસતા સૈયદ સાદાતો, જુદી જુદી મસ્જિદના આલિમ સાહેબો, મોઝીન, મસ્જિદના બાંગી તેમજ જુદી જુદી મસ્જિદમાં પંચગાના નમાઝ અદા કરતા નમાઝી ભાઈઓના ઉમરા હજના ડ્રોમાં નામ જાહેર કરવામાં આવે છે. મસ્જિદમાં નમાઝીઓની વચ્ચે આ ડ્રો કરવામાં આવે છે. પ્રથમ સૈયદ દાલાતો, આલિમ સાહેબો, મોઝીન, ત્યારબાદ ખુશનસીબ નમાઝી ભાઈઓનો ડ્રો કરવામાં આવે છે. તેમાં જે નામો જાહેર થયા હોય તેમને ઉમરા હજ માટે સંસ્થાને સખીદાતાઓ દ્વારા મોકલવામાં આવે છે. 47 જેટલા નામ જાહેર થયા હતા. તે તમામને આજે ભાવનગર ખાતેથી હજ યાત્રાએ જવા માટે રવાના કરવામાં આવ્યા. કાર્યક્રમને સફળ બનાવવા ગાંચીવાડ મસ્જિદ ખિદમતે ખલ્ક કમિટીના મૌલાના ઇસહાક નઝમી, રઉફભાઈ કલાસીસ, હનીફભાઈ કાલવા, સોહિલભાઈ હમીરાણી, એડવોકેટ કાળુભાઈ બેલીમ, આદિલ દોલા, રિયાઝભાઈ મયુર પરફ્યુમ, અકબરભાઈ ખીમાણી, સૈયદ મુનાબાપુ, યાસીનભાઈ કપાસિયાવાળા તેમજ આગેવાન કાર્યકરોએ સારી જહેમત ઉઠાવી હતી. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.